કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, શું તમે જાણો છો કે જૂનાગઢના નવાબ જલારામ બાપાને મળવા શા માટે આવ્યા હતા? જલારામ બાપા માત્ર ભક્તિ અને સેવા માટે જાણીતા ન હતા, પણ તેમના ઉચ્ચ વિચારોથી પણ લોકોએ જીવનમાં પરિવર્તન અનુભવ્યું છે. જૂનાગઢના નવાબ જે એક શક્તિશાળી શાસક હતા, તેમણે જલારામ બાપાને મળીને એક શાંત અને સત્યમય જીવનનું મર્મ સમજ્યું. એક રાજા અને એક સંત વચ્ચે શું વાતચીત થઈ હશે? તો જાણીએ જૂનાગઢના નવાબ અને જલારામ બાપાના અનોખા સંવાદની પ્રેરણાદાયક કથા. જલારામ બાપાની એક વાત જિંદગી બદલાવી દે. શું હતી એ વાત? જુઓ આ વિડીયોના અંત સુધી, જે તમને પણ વિચારવા મજબૂર કરી દેશે. તો એ સંવાદ એટલો પ્રભાવશાળી હતો કે નવાબના વિચારો બદલાઈ ગયા. આ વિડીયોમાં આપણે જાણીશું કે કેમ નવાબે જલારામ બાપાને મળવાનો નિર્ણય કર્યો, તેમની વચ્ચે શી વાતચીત થઈ અને આ પ્રસંગ આપણા જીવનમાં કેવી પ્રેરણા આપી શકે. તો મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલા કમેન્ટ બોક્સમાં જય જલારામ બાપા એવું અવશ્ય લખજો, જેથી તમારા પર પણ તેના આશીર્વાદ કાયમ માટે રહે. તો ચાલો મિત્રો, વિડીયોને આગળ વધારીએ. જૂનાગઢના નવાબ અને જલારામ. એક દિવસ જૂનાગઢના નવાબ રાજકોટ સરકારને મળવા માટે રસાલા એટલે કે સૈનિકોની ટુકડી અને રાજકોટ સરકારને ભેટ સ્વરૂપે આપવા માટે કિંમતી વસ્તુઓ લઈને જૂનાગઢથી રાજકોટ આવવા માટે નીકળ્યા. જૂનાગઢના નવાબની સાથે 201 સૈનિકો, 200-250 ઘોડાઓ, 10-20 હાથીઓ સાથે બહુમૂલ્ય ચીજવસ્તુઓ અને દાસદાસીઓ. નવાબ તો પણ લાંબો પંથ કાપીને ખૂબ જ થાકી ગયા હતા. જૂનાગઢથી રાજકોટ આવતા રસ્તામાં વીરપુર ગામ આવ્યું. જૂનાગઢના નવાબ પોતાના રસાલા સાથે વીરપુર ગામના પાદરમાં પહોંચ્યા એટલે તેમના સેનાપતિએ કહ્યું, હજૂર, सफर करते करते सब थक गए हैं. हमारे घोड़े और हाथी भी अब आगे चलने की हालत में नहीं है. अगर आपकी इजाजत हो तो क्या हम यहाँ पे थोड़ी देर के लिए विश्राम कर सकते हैं? નવાબ પોતે પણ ખૂબ જ થાકેલા હતા. થાકના કારણે તેમનામાં પણ હવે આગળ સફર કરવાની હિંમત ન હતી, એટલે તેમણે તરત જ કહ્યું, ઠીક है, हम यहाँ पर ही थोड़ी देर के लिए विश्राम करेंगे. थोड़ी देर विश्राम करने के बाद हम आगे सफर करेंगे. નવાબની પરવાનગી મળતા જ સેનાપતિ સેના પાસે ગયો અને સેનાને આદેશ આપ્યો કે સબ रुक जाओ, हम थोड़ी देर यहाँ पर विश्राम करेंगे. थोड़ी देर विश्राम करने के बाद ही हम आगे बढ़ेंगे. સેનાપતિનો આદેશ મળતા જ બધા સૈનિકો ઘોડેથી નીચે ઉતર્યા. ઘોડાઓની લગામ પાદરમાં રહેલા ઝાડવાઓના થડ સાથે બાંધીને બધા સિપાહીઓ વિસામો ખાવા બેઠા. જૂનાગઢના નવાબ પણ એક ઝાડ નીચે ઝાડના થડનો ટેકો લઈને વિસામો ખાવા બેઠા. તેમના રક્ષક સૈનિકો હાથમાં ભાલાઓ સાથે સજ્જ નવાબની આસપાસ ઊભા રહ્યા. હાથીઓ અને ઘોડાઓ પણ થાકના કારણે નીચે જમીન પર બેસી ગયા. નવાબ ઝાડના થડને ટેકો દઈને આંખો બંધ કરીને ઝાડના થડને ટેકો દઈને શાંતિથી બેઠા હતા. ત્યાં સેનાપતિ આવીને કહ્યું, હજૂર, અભી સફર લંબા है, खाने का सामान खत्म हो गया है, थोड़े और हाथी भी भूखे प्यासे हैं. नवाबे કહ્યું, यहाँ से सबके लिए कुछ खाने पीने का और घोड़े के लिए घास का बंदोबस्त कीजिए. નવાબના આદેશને માથે ચડાવીને સેનાપતિએ જી હજૂર કહીને નવાબને આદામ કર્યા. નવાબ અને સેનાપતિની વાત ચાલી રહી હતી ત્યાં એક હજુરિયો આવ્યો. તેણે આવીને નવાબને સલામતી ભરી અને કહ્યું, આદામ હજૂર. નવાબે હાથના ઈશારે તે હજુરિયાને જે ખબર કહેવા આવ્યો હતો તે ખબર સંભળાવવાનું કહ્યું. તે હજુરિયાઓ પોતાના બંને હાથ એકદમ સીધા કરીને હાથ ઉપર હાથ રાખીને ઊભો રહ્યો અને નજર નીચી રાખીને માથું નીચે ઝુકાવીને કહ્યું, હજૂર, વીરપુર के संत जलाराम बापा ने तो चमत्कार कर दिया. नवाबे पूछ्યું, क्या हुआ? क्या कर दिया वीरपुर के भगत जलाराम बापा ने? हजूरियाए કહ્યું, हजूर, भगत जलाराम बापा वीरपुर की सीमा पर बैठे हुए हैं. उनके पास 2 टोपली है. एक टोपली में बूंदी के लड्डू है और दूसरी टोपली में गाठिया है. उसमें से एक टोपली में से जलाराम बापा सारे सिपाहियों और वीरपुर की सीमा पर से गुजरने वाले सभी मुसाफिरों को राम जी का प्रसाद है, ऐसा कहकर बूंदी के 2 लाडू और दूसरी टोपली में से मुट्ठी भर के गाठिया दे रहे हैं. जूनागढ़ना नवाबे हजूरिया ने पूछ्યું, जलाराम बापा सारे सिपाहियों को अपने हाथों से बूंदी के लड्डू और गाठिया खिला रहे हैं, उसमें चमत्कार जैसी कौन सी बात है?
हजूरियाए कहूँ, हजूर, चमत्कार की बात यह है कि वीरपुर के भगत जलाराम बापा कब से आग्रह करके सबको बूंदी के लड्डू और गाठिया खिला रहे हैं, लेकिन बोलीने ते चुप થઈ ગયો અને નીચું જોઈને ઊભો રહ્યો। નવાબે પૂછ્યું, लेकिन क्या? तुम चुप क्यों हो गए? आगे बताओ, भगत जलाराम बापा ने क्या चमत्कार कर दिया? हजूरियाए ए જ રીતે નીચે નજર રાખીને हाथ पर हाथ रखीने ज कहूँ, हजूर, जलाराम बापा कब से उन टोपलियों में से बूंदी के लड्डू और गाठिया दे रहे हैं, लेकिन लड्डू और गाठिया टोपली में से खत्म ही नहीं हो रहे हैं, ना ही तो कम हो रहे हैं। हजूर, जलाराम बापा जैसे जैसे बूंदी के लड्डू और गाठिया टोपली में से लेकर दे रहे हैं, वैसे वैसे टोपली में बूंदी के लड्डू और गाठिया कम नहीं हो रहे हैं, लेकिन बढ़ रहे हैं। नवाब, क्या? बोलीने एक झटके ऊपर થઈ ગયા અને હજૂરિયાને કહ્યું, ऐसा कैसे हो सकता है? तुम्हारी कोई गलती हो गई होगी, ये नामुमकिन है। हजूरियाए पूरा विश्वासથી भरेला अवाज સાથે मक्कमताથી કહ્યું, नहीं हजूर, मुझसे कोई गलती नहीं हुई है, मैंने जलाराम बापा का यह चमत्कार अपनी आंखों से देखा है। हजूरियाનો આવો વિશ્વાસથી ભરેલો જવાબ સાંભળીને નવાબ વિચારમાં પડી ગયા। નવાબ મનમાં વિચારતા હતા, ये कैसे मुमकिन है? हो ना हो इसमें कोई गलती हुई होगी, वरना ऐसा कैसे हो सकता है कि प्रसाद कम ही नहीं हो रहा है। नवाब विचार मग्न था। ત્યાં જ તેમના सेनापतिए કહ્યું, हजूर, मैंने भी वीरपुर के भगत जलाराम बापा के बारे में बहुत सुना है कि जलाराम बापा सदाव्रत चला रहे हैं, और मैंने तो उनके बारे में ये भी सुना है कि उनके आशीर्वाद से नाइलाज बीमारियां भी ठीक हो जाती है। जलाराम बापा मुर्दे में भी जान डाल सकते हैं। પોતાના સેનાપતિની વાત સાંભળીને નવાબે કહ્યું, मैं उस महान संत से मिलना चाहता हूँ, मैं वीरपुर के उस महान भगत जलाराम बापा को देखना चाहता हूँ। नवाबे हजूरियाने पूछ्યું, जलाराम बापा कहाँ पर है? हजूरियाए जे तरफ जलाराम बापा बूंदीना लाडવા અને ગાંઠિયાના ટોપલા ભરીને બેઠા હતા તે तरफ हाथ लांबो करीने કહ્યું, हजूर, इसी रास्ते पर थोड़े दूर वीरपुर की सीमा पर एक पेड़ के नीचे जलाराम बापा बैठे हुए हैं। नवाबे पोतानी तलवार लीधी અને कमर पर लटकावीने सेनापतिने કહ્યું, चलिए उस तरफ चलते हैं। जलाराम बापा જ્યાં બેઠા હતા નવાબ ત્યાં આવી પહોંચ્યા। નવાબે વિચાર્યું હતું કે જલારામ બાપા કોઈ મોટા વેપારી હશે, જેમણે કિંમતી વસ્ત્રો અને કિંમતી દાગીના પહેર્યા હશે, પણ જલારામ બાપાને જોઈને નવાબ ચોંકી ગયા। જલારામ બાપાએ તો સફેદ ધોતી, સફેદ કેરિયું અને માથે પાઘડી પહેરેલી, તેના એક હાથમાં મણકાની માળા હતી અને બીજા હાથે તેઓ પોતાની પાસે રાખેલી ટોપલીઓમાંથી બુંદીના બે બે લાડવા અને ગાંઠિયા પ્રભુ શ્રી રામનો પ્રસાદ કહીને બધા સૈનિકોને આપતા જાય છે અને માળા ફેરવતા પ્રભુ શ્રી રામના જાપ કરતા જાય છે। નવાબ જલારામ બાપાની પાસે આવ્યા। નવાબને જોઈને બધા સૈનિકો ઊભા થઈ ગયા અને નવાબને સલામી ભરી અને તેમની સામે માથું નીચું કરીને ઊભા રહી ગયા। સૈનિકોની પંગત વચ્ચેથી નવાબ જલારામ બાપા પાસે આવ્યા। જલારામ બાપા ઓટલા પરથી ઊભા થયા અને નવાબને કહ્યું, ભાઈ, થાકી ગયા હશો, ભૂખ્યા હશો, બેસો, તમે પણ થોડું ખાઈ લ્યો, આ તો રામજીનો પ્રસાદ છે, તમે પણ થોડો પ્રસાદ લઈ લો। જલારામ બાપાએ નવાબને પણ આગ્રહ કરીને બુંદીના લાડવા અને ગાંઠિયા ખવડાવ્યા। તેમના હાથે નવાબે પણ પેટ ભરીને બુંદીના લાડવા અને ગાંઠિયા ખાધા। જલારામ બાપા તો આગ્રહ કરીને બધાને પ્રેમથી બુંદીના લાડવા અને ગાંઠિયા ખવડાવતા હતા। નવાબ જોતા જ રહી ગયા। જલારામ બાપાના હાથે ટોપલામાંથી અંદાજે 201 સૈનિકો, નવાબ, સેનાપતિ, દાસ દાસીઓ થઈને 301 લોકોએ બુંદીના લાડવા અને ગાંઠિયા ખાધા। છતાં પણ ટોપલામાંથી ગાંઠિયા કે લાડવા ખૂટતા જ ન હતા કે ન તો ઓછા થતા હતા। તેમની પાસે રહેલા ટોપલા હજી પણ ગાંઠિયા અને બુંદીના લાડવાથી છલોછલ ભરેલા જ હતા। નવાબે પોતાની પાસે બેઠેલા સેનાપતિને કહ્યું, વીરपुर के भगत जलाराम बापा कोई इंसान नहीं है, ये तो खुदा का फरिश्ता है। कोई सामान्य इंसान ये चमत्कार नहीं कर सकता, ये चमत्कार तो कोई खुदा का फरिश्ता ही कर सकता है। जलाराम बापाए घोड़ाओने पण લીલું ઘાસ ખવડાવ્યું અને પાણી પણ પાયું। जूनागढ़ना नवाब जलाराम बापा पासे आव्या અને કહ્યું, जब मैंने आपके बारे में सुना तब मुझे यकीन नहीं हुआ, लेकिन अब तो मैंने और मेरी पूरी सेना ने आपका चमत्कार अपनी आंखों से देखा है। जलाराम बापा, आप सामान्य पुरुष नहीं है, आप तो खुदा
ફરિશ્તે હે, એમ કહીને તેમણે જલારામ બાપાને આદામ એટલે કે પ્રણામ કર્યા. જલારામ બાપાએ કહ્યું, ચમત્કાર? કેવો ચમત્કાર? આ તો રામજીનો પ્રસાદ છે અને પ્રસાદ તો ક્યારેય ન ખૂટે. પ્રસાદ લીધા વિના કોઈ ખાલી પેટ પાછું જાય એ રામજીને ન ગમે. એમ કહીને તેમણે સ્મિત કર્યું. જલારામ બાપાના વિનમ્રતા ભર્યા શબ્દો સાંભળીને નવાબે ફરી તેમને મનોમન આદામ એટલે કે પ્રણામ કર્યા. થોડી વાર પછી નવાબે જલારામ બાપાની રજા લીધી અને પોતાની સેના સાથે જૂનાગઢ તરફ જવા માટે નીકળી ગયા. જલારામ બાપાનો ચમત્કાર નવાબે પોતાની નજરે જોયા પછી તેમના મનમાં વારંવાર જલારામ બાપાના જ વિચારો આવ્યા કરે. નવાબ જૂનાગઢ પહોંચ્યા, પણ રાત દિવસ તેમને જલારામ બાપાના જ વિચારો આવતા. નવાબે જલારામ બાપાની ભક્તિ, સેવા ભાવના અને ચમત્કાર વિશે ઘણી વાતો સાંભળી હતી, પણ જલારામ બાપાનો ચમત્કાર પોતાની નજરે જોયા પછી તો નવાબ પોતે પણ તેના સાક્ષી હતા. થોડા દિવસો પછી જૂનાગઢના નવાબને જલારામ બાપાને મળવાનું મન થયું, એટલે નવાબે પોતાના દરબારીઓને કહ્યું, मैं जलाराम बापा से मिलना चाहता हूँ. जलाराम बापा को जूनागढ़ आने का निमंत्रण भेज दीजिए. नवाबना हुक्म प्रमाणे जलाराम बापा ने पोताना राज्यમાં પધારવા માટે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી. જૂનાગઢના નવાબનું આમંત્રણ મળતા જ જલારામ બાપાએ નવાબના આમંત્રણનો સ્વીકાર કર્યો અને થોડા દિવસ પછી તેઓ જૂનાગઢ પધાર્યા. જલારામ બાપા પધાર્યા છે તે વાતની જાણ થતાં જ નવાબ તેમની સામે ગયા અને પધારીએ ભગત, પધારીએ જલારામ બાપા કહીને તેમને આવકાર આપ્યો. નવાબે આદર ભાવથી તેમનું સ્વાગત કર્યું. નવાબે જલારામ બાપાને દરબારમાં આદરથી આવકાર આપ્યો અને આસન પર બેસાડ્યા પછી નવાબે કહ્યું, हमने आपके बारे में बहुत सुना था, लेकिन तब मुझे लगता था कि ये सिर्फ अफवाह है. ऐसा कैसा हो सकता है कि आपके आशीर्वाद से मरे हुए लोग फिर से जिंदा हो जाते हैं? आपके हाथों में कभी भी राम जी का प्रसाद खत्म नहीं होता है. लेकिन अब तो मैंने अपनी आंखों से देख लिया जलाराम बापा. अब तो मैं भी मानता हूँ कि आप इंसान नहीं. लेकिन એટલું કહીને નવાબે પોતાના બંને હાથ ઊંચા કર્યા અને ઉપર આકાશ તરફ નજર કરીને કહ્યું, આપ જરૂર ખુદા કે ભેજે હુએ ફરિશ્તે હે. એમ કહીને તેમણે જલારામ બાપા સામે જોયું અને કહ્યું, मांगिए, आप जितने कहेंगे उतने गांव आपके. सिर्फ गांव ही नहीं, आप जो भी मांगेंगे वो आपको दिया जाएगा. दरबाરમાં બેઠેલા દરબારીઓ હેરાન થઈને એકબીજાની સામે જોવા લાગ્યા, પણ નવાબ સામે બોલવાની કોઈનામાં પણ હિંમત ન હતી. જલારામ બાપાએ કહ્યું, અરે બાપુ, હું તો ફક્ત મારા રામજીનો સેવક છું. હું કોઈ ફરિશ્તા નથી, સામાન્ય માણસ છું. હું આ ગામ ગિરાસતનું શું કરીશ? આમ પણ ધરતી આપણી માં કહેવાય, ધરતીના ધણી ના થવાય. નવાબે જલારામ બાપાને ઘણા સમજાવ્યા, ખૂબ આગ્રહ કર્યો, પણ જલારામ બાપા ન માન્યા. જલારામ બાપા ગામ ગિરાસ લેવા માટે રાજી ન થયા, એટલે નવાબે કહ્યું, भगत, अगर आप गांव लेना नहीं चाहते तो मैं वीरपुर के पास जो गुंदाड़ा गांव है वहां पर अनाज के भंडार बनवा देता हूँ. जो भी सरकारी अनाज सरकारी गोदाम में आता है वो अनाज सरकारी गोदाम में आने से पहले गुंदाड़ा के भंडार में आपके सदाव्रत के लिए दिया जाएगा. उसके बाद ही वो अनाज सरकारी गोदाम में लाया जाएगा. નવાબે ખૂબ આગ્રહ કર્યો એટલે જલારામ બાપાએ નવાબની વાત માની લીધી. થોડો સમય દરબારમાં રોકાયા પછી જલારામ બાપા નવાબની રજા લઈને જૂનાગઢથી વીરપુર પરત ફર્યા. જલારામ બાપાએ કહેલી વાત પર જૂનાગઢના નવાબે અમલ કર્યો. નવાબે વીરપુર પાસે આવેલા ગુંદાળા ગામમાં અનાજના કોઠારો બનાવી આપ્યા અને પોતાના દરબારીઓને આદેશ આપ્યો कि अब से सरकारी गोदाम में अनाज आने से पहले जलाराम बापा के सदाव्रत के लिए बनाए गए गुंदाड़ा गांव के कोठार में अनाज जाएगा. उसके बाद ही सरकारी गोदाम में अनाज लाया जाएगा. जूनागढ़ना नवाबे फरमान जाहिर कर्યું. એ પછી નવાબ દ્વારા જાહેર કરવામાં આવેલા ફરમાન પ્રમાણે જૂનાગઢના નવાબના સરકારી ગોદામમાં આવતું અનાજ જલારામ બાપાના સદાવ્રત માટે બાંધેલા અનાજના કોઠારમાં સદાવ્રત માટે જમા થતું. પછી જ તે અનાજ જૂનાગઢના સરકારી ગોદામ સુધી પહોંચતું. જૂનાગઢના નવાબ જ્યાં સુધી ગાદી પર રહ્યા ત્યાં સુધી તેમણે પોતે જાહેર કરેલા ફરમાનનો અમલ કર્યો. આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો.
તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.